જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં જશો. તો આજે આપણે છે શનિવાર, એટલે આપણે ભણીને આવ્યા અને આજે શાક બનાવવાનું બાકી હતું. એટલે મમ્મીને એમ કીધું કે મમ્મી આજે હરગવાનું શાક ખાવાનું મન થયું છે, એટલે આપણે હરગવો મમ્મીએ કાપીને નાખી દીધો છે તપેલામાં. જુઓ, ઘણી વાર લાગી આપણે સડવા મૂચોયાની. હવે ઘડીક થાય એટલે બફાઈ જશે. પાછું ઢાંકણ જો મસ્ત મસ્ત શીંગું મૂકી દીધી છે આપણે બફાવા. મસ્તીની શીંગું આપણે બફાઈ જાય એટલે બનાવી નાખવાનું મસ્ત મસ્ત શાક. અને હરગવો તો આપણા ઘરનો જ છે. આપણે આજે શનિવાર છે એટલે ભણીને તો આપણે 11 વાગ્યા આવ્યા છીએ. અને આજ તો બહુ જ મજા આવશે, કેમ કે આપણે બપોર પછી રજા હોય અને કાલે રજા હોય, એટલે બહુ મજા આવી જાય. આપણે કાલે રજા છે એટલે કાલે લેશન બધું કરશું. આજ તો આપણે ભણી થાકી જવું હોય. શનિવાર છે એટલે આપણે કાંઈ ભણવા ન જવાનું હોય, એટલે આપણે કાંઈ લેશન બધી કરી વાળશું. બપોર પછી આપણે બોર ખાવા જઈશું, રમશું ને એવું બધું કરશું. અને તમે વિચારતા હશો કે હિમાંશી તો કહેતી હતી કે એને CIT પરીક્ષામાં પાસ થઈ છે, શનિવારે જવાની હતી, પણ શનિવારે નથી જવાનું, કેન્સલ રહ્યું. આજે એકમ કસોટી હતી એટલે એકમ કસોટી દઈને આપણે રવિવારે નથી જવાનું અને સોમવારે સાંજે જવાનું છે પ્રવાસમાં. હું CITની પરીક્ષામાં પાસ થઈ હતી એટલે મારો પહેલો નંબર આવ્યો હતો, એટલે મારે જવાનું છે અમદાવાદ સાયન્સ સિટી. દીકુ અહીંયા રમવા માંડ્યો છે. દીકુ બધાને જય માતાજી કહી દે. જો દીકુ બિસ્કિટ લઈને બેસી ગયો છે. આપણે ભૈલા હાટું આવ્યા ગામમાંથી, એટલે આપણે ભૈલા હાટું ભાગ લેતા આવ્યા હતા બિસ્કિટ. અને જો ટોમી આપણે રમવા માંડ્યો છે ભૈલા હારે. એ તો રોજ રમતો જ હોય. ટોમી જો કેમ કરે છે છૂટવા હાટું. અને એને આપણે છોડવા નથી, કેમ કે અત્યારે બહાર કૂતરા ક્યાંક રખડતા હોય, એટલે કાદીકુ. હવે આપણે મમ્મીએ હરગવો હેઠો ઉતારી લીધો છે સડી ગયો, એટલે તો મસ્ત મસ્ત થાળીમાં કાઢી લીધો. કેવો મસ્ત છે. શિયાળામાં હરગવાનું શાક ખાવાની બહુ મજા આવે. દીકુને તો જો બાફેલી શીંગું બહુ ભાવે ને દીકુ. હા, એટલે ખાવા પણ આવી જો આ ઠારું છું તાર માટે. હો, હજે તો ધુમાડા નીકળે છે. તો હવે આપણે હરગવાનું શાક. મીઠા લીમડો તો લાવતા ભૂલી જ જાય. લે હું થોડા લેતા. લીમડો તો ઠેઠ આપણે જામફળી હેઠે છે, એટલે હળવું હળવું કરતા હેલા જવી. અને બહુ ઉતાવળ છે એટલે ફાસ્ટ જાવી. તો આપણે આવી ગઈ હવે મીઠી લીમડી. જો અહીંયા કેટલી બધી છે. આપણે એમાંથી એક આપણે સારું ડાળખું હોય એ તોડ લેવી. જામફળ તો જો પાચાઈ હમણાં આપણે પાડી જવા છે બધાય. અહીંયા ગુલાબીનું મસ્ત મસ્ત નાનું જામફળ પાચી ગયું છે. જો અહીંયા હેઠાઈ હાવ પાચી ગયું છે. બધા જામફળ પાચી જાય છે. અને આપણે જો મીઠી લીમડી લઈ લીધી અને જેવી હવે ઘા. આજે તો હરગવાના શાકનો ઝપટો બોલાવી દેવો છે. જો મસ્ત છે ને મીઠી લીમડી. હવે એને આપણે મસ્ત તાજા પાણી ધોઈ નાખવાનું. ટાઢા પાણી. આ બાજુ કોથમરી, લીલું લસણ અને તમે જોવો છો ચણાનો લોટ અને મિરચા. અને આ કટોરામાં આપણે લઈ લીધી છે છાશ. તો આપણે હરગવાના શાકમાં જોવી જ તે. તો આપણે આ હરગવો પણ ઠરી ગયો. એમાં આપણે થોડીક હળદર, મીઠું નાખ્યું મમ્મી, બાકી છે ધાણા જીરું નાખી દેવી. ધાણા જીરું આ રીતું મીઠા ડબલું લેતા ફટાફટ. અને દીકુ જો મીંડો છે હરગવાની બાફેલી શીંગું ખાવા. હવે આપણે ગેસ ઝીકી દીધો અને મૂકી દીધું તપેલું. હવે આમાં નાખી દીધું આપણે તેલ.
જો પેલા આપણે એમાં તેલમાં શેકી નાખવા છે મરચા, પછી આપણે હરગવાનું શાક બનાવીશું. હવે આપણે જે મસાલો તૈયાર કર્યો હતો એમાં આપણે છાશ નાખી દીધી અને અહીંયા આપણે મરચાં તળાઈ ગયા હતો. હરગવાનું મિક્સન છે આવડવા, એમાં આપણે લીલા મરચાં પણ નાખી આગળ પણ દીધું ને એને આપણે તીખું લાગે એટલે કાંઈ આપણે નાખતા નથી. તો હવે આપણે એમાં નાખી દીધી રાઈ, તેલ આવી ગયું એટલે મરચાં કાઢી લીધા અને જીરું નાખી દીધું. હવે વઘાણી, હવે આમાં મીઠો લીમડો નાખવાનો. બાપરે તળાટી બળી ગયો. હવે આપણે એમાં થોડુંક આપણે જે મસાલો તૈયાર કર્યો હતો એ નાખી દીધો. આખું રેવાય બાપા, તેલના છાંટા કેટલા ઉડે. આપણે મસ્ત હરગવાની કઢીનો વઘાર લઈ લીધો છે. મમ્મી આને પછી સડવા દેવાનું કે તૈયાર? હરગવાની શીંગો હવે એમાં આપણે નાખી દેવાની. આપણે મસ્ત મસ્ત હરગવાની કઢીનો વઘાર થઈ ગયો છે અને હવે પછી મસ્ત મસ્ત ઉકળી જાય એટલે આપણે હરગવાનું શાક તૈયાર. પહેલા તો એમાં આપણે મોરસ થોડીક નાખી દઈએ છે એટલે બાને એને ખાટું ન લાગે અને આપણને પણ ન લાગે. અને મોરસ આપણે નાખીએ એટલે સ્વાદ પણ મસ્તીનો આવે. આપણે હરગવાની શીંગો તો આપણે કેવા પૂરતી જ નાખવાની. ખાલી દાદા અને બા બે જ ખાય હરગવાની શીંગો અને મમ્મી પપ્પા બે. આપણે તો હરગવાની શીંગો ન ખાવી અને હરગવાની કઢી જાજી ખાવી. અને હું મંડીશું ખાવા મોરસ. મોરસ ખવાય મન છે અને ઢાંકી દાલ મરસા. તું નાની છો? નાની છું, બધા કરતા ક્યાં મોટી છું. ત્યાં સુધી હવે આપણે કઢી તૈયાર થાય કાલે ગયા આપણે કાંક રમશું બધા. તો હવે અક્ષિતા આપણે હરગવાની કઢી તૈયાર થાય ને કાલે ગયા આપણે મૂળા ખાઈ આવી મસ્ત મસ્ત. ઓકે, મૂળા તો આપણે કેટલા બધા થયા છે, બધાને કે લઈએ જાય અમારે બધા અમારી વાડીએ મૂળા લેવા. હવે આપણે મૂળા ગોતવા આવી જશે. અક્ષિતા આગળ વી આગળ હારા હોય. કેમ આગળ હારા હોય? એમ આયા પેલા આપણે બધા ખેંચી જા હોય ને એટલે પછી છેલ્લે છેલ્લે હારા હોય ને. આ પાતળો છે, હું બીજા વી આવું. હવે આપણે સૈણામાં કોક કોક ક્યાંક ક્યાંક પોપટા આવી જશે. જે બહુ પોપટા તો નથી આવ્યા, ખાલી એમને કેવા પૂરતા ઝીણા ઝીણા આવી જશે ફૂલડા. જો હા હાલ આવી ગઈ. મૂળો ચડી ગયો લાગે છે તને મોટો. હું એવડા મૂળો થતો? હા હાવ પાતળો છે. અક્ષિતા એ કરતા તો અહીંયા જાડો છે. અહીંયા આવી આય. મને તો એમ થયું બહુ જાડો હશે. જો આ જાડો લઈ લઉં. હા લઈ લે. ઉઈ બાપા ક્યાં તોય નથી અક્ષિતા છે તો ક્યાં જો. હવે હું મારી હાટું ગોતી લઉં. બધા હાટું આપણે ગોતી જવાના છે. જો આ એક જાડો છે ખેંચ લે. ઈ નહીં, ઈ આ ઓલી બાજુનો. હા છે ને, હું આ બાજુ ગોતું. લે હવે અહીંયા પણ જડી મને તો જડી ગયા. એક અહીંયા છે, એક પણ છે, એક અહીંયા છે. કેટલા થયા? બે થયા ને. આ નથી હારો હિમાંશી. આ તો બહુ ક્યાં તોય નથી. આ પાટલો છે. આ જો વસાળેથી કપાઈ ગયો. હિમાંશી પાટલો છે, પતળો છે. હા તો જો મેં એક ખેંચી લીધો અને એક અવડો આ ખેંચી લેવી. બસ હવે ચાર બે તો ભૂમિ દીદી ખેંચી ગઈ. હાલો લઈ લે. હવે નથી લેવા અક્ષિતા,
કેટલા બધા પછી લક્ષિતા બધાને જય માતાજી કહી દે આવે. જય માતાજી મિત્ર, કેમ છો બધા? મજામાં મજામાં છે. તો આપણે હવે જાડા જાડા મૂળા લઈ લીધા. જો અમારી વાડીના મૂળા કોના કોના મૂળા ભાવે કમેન્ટમાં જરૂરથી કહેજો. હા હાલો, પેલા તો અક્ષિતા એને ધોવા નહીં પડે. ધોવા જ પડશે ને. પેલા પાંદડા કાઢશું, પછી ધોઈશું, પછી ખાશું. આવડો મોટો મૂળો. ઈ મૂળો નથી અક્ષિતા, તો ઈ આપણે છે રાય. રાય? હા, પીળા પીળા ફૂલડા વાળી. વાહ, મને બહુ ગમ્યું. આખી ડોલ આપણે ભરી લેવીશ. હા, નાખી દે. 1 2 3 and 4. હાલો માડી ધોવા. ધોતા આવડે છે? લાઈ હું ધોઉં. લાઈ હું ધોઉં. થોડા ધોવા આવી જો. ધોવા માંડ. આવડે છે તને? હા. હાલ હું ધોવા માંડું, તારે પકડી રાખવાના. હાલ પકડ. હાલ સારા ધોઈ નાખું, ગારો કાઢી નાખું. હાલે આ પકડ. હાલ પછી આપણે સુધારી નાખવાના છે. લાય મીમાંશી, તને સુધારતા આવડે? તો સુધારતા તો આવડે જ તે ને. મસ્ત મસ્ત નાના નાના ગોળ ગોળ સકડા કરી નાખવાના. જો મસ્ત મૂળ આવે, ધોઈ જશે અને બે દીકો લઈ જશે. હાલો હાલો હરગવાની કઢી હારે ખાવાના છે નહીં? રીતિ જો લેશન કરવા માંડી છે. રીતિ બધાને જય માતાજી કહી દે. જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં મજામાં. અને ટોમીભાઈ જો લાઈ દીકું હું કાપી નાખું. હવે આપણે શાક તૈયાર થઈ જશે અને મળાને બધું કાપી વાળું છે. ડુંગળી મરચું તૈયાર થઈ ગયું ને આપણે શાક લઈ લીધું ડીશમાં અને સાસ પણ લઈ લીધી વાટકામાં. અરે આપણે રોટલી મસ્ત બપોરા આપણે તૈયાર છે. તો હાલો તમે પણ બધા બપોરા કરવા. તો હવે આપણે ખાઈને નવરા થઈ જશું અને વાસણ બધું ધોવાઈ ગયું. અને તો તમને પછી મારો આ વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો અને ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. બાય બાય.